મોલ છે ગાઝિયાબાદમાં. 10-15 વર્ષ પહેલાની વાત. હું ત્યાં ગયો હતો. સાથે કોઈ હતો તો ત્યાં અંદર ગયા તો અંદર તેણે ઊંચા ભાવ લગાવવાની કોશિશ કરી તો સાથે હતો તેણે રકઝક કરી અને મામલો હતો તે બરાબર કર્યો. ભાઈ, વસ્તુ 1700ની છે અને તમે ગોળ ગોળ ફેરવીને આના 2700 કરી રહ્યા છો. ત્યાંથી બહાર આવ્યા, પાર્કિંગમાં ગયા. પાર્કિંગમાં જે હતો તેણે કાપલી બતાવી અને કહ્યું આના આટલા રૂપિયા આપો. 100 રૂપિયા આપો. પછી જે મારી સાથે ગયા હતા સંસ્થાના જ હતા, તે જ સ્ટેરિંગ પર હતા. તો તેમણે કહ્યું અચ્છા બતાવો, ક્યાં 100 રૂપિયા છે? કાપલી બતાવો. કાપલી આપી તો તેની પર લખ્યું હતું 6 કલાકથી વધારે પાર્ક કરવા માટે. ખોટી કાપલી હતી. 6 કલાકથી વધારે. તે વાળી કાપલી દૂરથી બતાવી રહ્યા હતા. તેમણે કહ્યું 100 રૂપિયા આપો. તો તેને કહ્યું અમે તો હમણાં ગયા હતા, 2 કલાક નથી થયા, આવી ગયા. તો બોલ્યો ઠીક છે, નહીં કંઈ નહીં, તમે 50 આપી દો. મેં કહ્યું કે જોઈ રહ્યા છો, કહેવા માટે તો આ ગરીબ માણસ છે અને કહેવા માટે જે અંદર હતો તે અમીર માણસ હતો. કોઈ ફરક છે બંનેમાં? કોઈ ફરક છે? ગરીબ માણસ પોતાની જગ્યાએ અને અમીર માણસ પોતાની જગ્યાએ તમને લૂંટવાની કોશિશ કરે છે. આજ જેને તમે આજે ગરીબ માણસ કહો છો, કાલે એને મોલની અંદર દુકાન લેવાનો મોકો મળી જાય તો તે મોલમાં દુકાન લઈને બધાને લૂંટશે. આ પણ બિલકુલ તે જ રેસમાં છે જે રેસમાં બધા અમીર છે. બસ આ પછાત છે.